નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું 2 કપ ચા બનેલી એક સત્ય ઘટના વિશે। સાતમ આઠમના તહેવારો હતા। શહેરના ખ્યાતનામ ડૉક્ટર દંપતી સુકેતુ પટેલ અને નેહલ પટેલે 3 દિવસની ટૂર ગોઠવી હતી। પોતાની હોન્ડા અમેજ કારમાં જ તેઓ જવાના હતા। આમે ઘણા સમયથી બહાર ગયા નહોતા અને હજુ પરણ્યા એને 2 જ વર્ષ થયા હતા। સંતાનનું કાંઈ વિચાર્યું નહોતું, એટલે જેટલું ફરવું હોય એટલું ફરી લેવું એ એમની ગણતરી હતી। બંને સાથે જ મેડિકલ કોલેજમાં ભણતા હતા અને ત્યાં જ પ્રેમાંકુર ફૂટ્યા અને જોતજોતામાં પ્રેમનું એક મોટું વટવૃક્ષ બની ગયું। શહેરમાં બેંકની લોન લઈને દવાખાનું કર્યું હતું। સુકેતુ એમડી મેડિસિન હતો અને નેહલ ગાયનેકોલોજિસ્ટ હતી। સ્વભાવ અને હથરોટીને કારણે બંને જણાએ ટૂંક સમયમાં જ ખ્યાતિ હાંસલ કરી લીધી હતી। ગયા ઉનાળામાં એ લોકો મહાબળેશ્વર અને પંચગીની ગયા હતા। આ વખતે ઇન્દોર અને ઉજ્જૈન જવાના હતા। બંનેની સમાન ખાસિયતો હતી। બંનેને બીજા ડૉક્ટરો સાથે સમૂહમાં જવાનું ફાવતું નહીં। પોતાની ગાડી અને પોતાના સ્થળોએ પોતાને ગમે ત્યાં સુધી રહેવું। વારાફરતી બંને ગાડી ડ્રાઈવ કરી લેતા હતા। ગુરુવારે બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી। તૈયારીમાં તો ખાસ કશું નહોતું, બસ કપડાં, જરૂરી દવાઓ અને પાણીનો મોટો જગ લઈ લીધો હતો। વરસાદ આ વર્ષે ઠીક પ્રમાણમાં પડ્યો હતો, એટલે જ બંનેએ મધ્યપ્રદેશ પર પસંદગી ઉતારી હતી। સુકેતુ પટેલ ખાવાનો શોખીન જીવડો હતો। એ ભણતો ત્યારથી જ એણે ઇન્દોર વિશે ઘણું સાંભળ્યું હતું। ત્યાં રાતે શરાફા બજારમાં ખાવાની અવનવી વાનગીઓ મળે છે, વળી દિવસે એક જગ્યાએ ખાવાની 56 દુકાનો હતી। ઇન્દોર એટલે મધ્યપ્રદેશનો અસલી સ્વાદ એમ કહેવાતું હતું। શુક્રવારે સવારથી જ વરસાદ શરૂ હતો અને બંને મધ્યપ્રદેશની સહેલગાહે ઉપડ્યા। વરસાદને કારણે વાહનોની અવરજવર બહુ ઓછી હતી। સારા વરસાદને કારણે રોડની બંને બાજુએ પ્રકૃતિ પૂરબહારમાં ખીલી હતી। 150 કિલોમીટર પછી મધ્યપ્રદેશની બોર્ડર આવવાની હતી। ગાડીની અંદર સુમધુર સંગીત વાગતું હતું। સાથે સાથે બંને જણા ભરૂચની પ્રખ્યાત હાજમા શીંગ ખાઈ રહ્યા હતા। વરસાદમાં શીંગ ખાવાનો એક અદ્ભુત લ્હાવો હોય છે। બંને નવયુવાન ડૉક્ટર દંપતી ખુશ મિજાજ મૂડમાં મુસાફરીનો આનંદ માણી રહ્યા હતા। મધ્યપ્રદેશની બોર્ડર હવે 40 કિમી દૂર બતાવી રહી હતી। એક નાનકડું શહેર આવ્યું અને અચાનક જ વરસાદ વધી ગયો। નાના એવા શહેરમાંથી ગાડી ટ્રાફિકને કારણે માંડ કાઢી હતી। તેઓ બંને જેમ જલ્દી બને તેમ મધ્યપ્રદેશમાં પ્રવેશવા માંગતા હતા। આગળ હવે બંને બાજુએ ઘેઘૂર વૃક્ષોથી છવાયેલી હતી। વરસાદ સતત વધતો જતો હતો। રસ્તો પણ હવે ચડાવવાળો અને ઉતરાણવાળો આવતો હતો। ના છૂટકે સુકેતુએ ગાડીની સ્પીડ ઓછી કરી। વરસાદની સાથે પવન પણ હરીફાઈમાં ઉતર્યો હોય એમ લાગતું હતું। આજુબાજુની કંદરાઓમાં મોરલા બેવડ વળી વળીને ઘેંકતા હતા। 4 કિલોમીટર ગાડી ચાલી ત્યાં રોડ સાઈડ પર એક નાનકડી દુકાન હોય એમ લાગ્યું। બંનેએ નક્કી કર્યું કે કદાચ ત્યાં ચા મળી જાય તો ચા પીને આગળ વધવું। ગાડીને પણ સહેજ પોરો થઈ જાય। બાકી બપોરનું ભોજન તો 2 વાગ્યે મળે તો પણ ચાલશે। આમે રોજ તેઓ બપોરના 2 વાગ્યે જ જમવા પામતા હતા। એક નાનકડું છાપરું હતું, ત્યાં ગાડી ઊભી રાખી અને બંને જણા ત્યાં ઉતર્યા।
ઘર ખાસ કોઈ મોટું નહોતું. 3 ઓરડા હતા. એકમાં દુકાન કરી હતી. બીજા 2 ઓરડામાં એ લોકો રહેતા હશે એમ માન્યું. દુકાનની આગળ વેફર્સના પેકેટ લટકતા હતા. 2 કૂતરા એક ખૂણામાં બેઠા હતા. દુકાનમાં કે આજુબાજુ કોઈ ચહલપહલ નહોતી. નેહલ ખુરશી પર બેઠી અને સુકેતુ એ દુકાન પાસે જઈને બોલ્યો, "છે કોઈ દુકાનમાં?" જવાબમાં એક સ્ત્રી આવી. તેણે 4 વર્ષનું છોકરું તેડ્યું હતું. તેને જોઈને સુકેતુએ 2 વેફર્સના પડીકા બહાર ટીંગાતા હતા એ લીધા અને કહ્યું, "2 સ્પેશિયલ ચા બનાવો ને બહેન, ઝડપ કરજો હો, અમારે દૂર જવાનું છે." સાંભળીને સ્ત્રી અંદર ચાલી ગઈ. અંદર કોઈ પુરુષનો ખાંચવાનો અવાજ આવ્યો અને પુરુષ અને સ્ત્રી વાતચીત કરતા હોય એમ લાગ્યું. વાતાવરણમાં ઠંડી વધી ગઈ હતી. વરસાદ શરૂ જ હતો. આજુબાજુના ડુંગરો પરથી સુસવાટા મારતો પવન છેક કાળજા સુધી ઊંડે ઉતરી જતો હતો. બંને જણા વેફર્સ ખાઈ રહ્યા હતા અને આજુબાજુના કુદરતના નજારાને જોઈ રહ્યા હતા. લગભગ 10 મિનિટ પસાર થઈ ગઈ. ચાના કોઈ ઠેકાણા હજુ હતા નહીં. સુકેતુ પાછું દુકાનમાં જઈને ચાની ઉઘરાણી કરી. વળી પુરુષનો ઉધરસવાળો અવાજ આવ્યો અને પેલી સ્ત્રી આવી. એ થોડી પલળી ગઈ હોય એમ લાગ્યું. આવીને એ બોલી, "ચા ઉકળે છે." તુલસીના પાન વાડામાં લેવા ગઈ હતી એટલે મોડું થયું. "સાહેબ, થોડી વાર જ લાગશે. બેસો, તમે હમણાં જ ચા આપું છું." કહીને એ વળી પાછી અંદર અદૃશ્ય થઈ ગઈ. નેહલ તો આજુબાજુ જોઈ જ રહી હતી. વેફર્સ ખવાઈ ગઈ હતી ત્યાં પેલી સ્ત્રી દેખાણી. એક ડીશમાં 2 મેલાઘેલા કપ હતા. એમાં ગરમા ગરમ ચા હતી. કપ જોઈને જ સુકેતુનો મૂડ ખરાબ થઈ ગયો, પણ નેહલે એનો હાથ દબાવ્યો એટલે એ શાંત રહ્યો. કચવાતા મને 2 કપ લઈને વળી પાછો એ ખુરશી પર બેઠો. 1 કપ એણે નેહલને આપ્યો અને 1 કપ એણે મોઢે માંડ્યો. તુલસી અને આદુના સ્વાદવાળી અદ્ભુત ચા બની હતી. મેલાઘેલા કપનો ગુસ્સો જે હતો એ ઓગળી ગયો હતો. વરસાદી વાતાવરણમાં ગરમા ગરમ ચા બંનેના કાળજામાં એક અનેરો આનંદ આપી રહી હતી. ચા પીવાઈ ગયા પછી બિલકુલ સુકાવવા સુકેતુ દુકાન પાસે ગયો અને 100ની નોટ પેલી સ્ત્રીને આપી. પેલી સ્ત્રી બોલી, "20 રૂપિયા છૂટા આપો ને, મારી પાસે છૂટા નથી." સુકેતુએ બીજા 20 રૂપિયા છૂટા આપ્યા અને પેલી સ્ત્રીએ 100 રૂપિયા પાછા આપ્યા. સુકેતુ બોલ્યો, "2 વેફર્સ પણ લીધી છે, એના પૈસા પણ લઈ લો." વેફર્સના પૈસા જ લીધા છે, ચાના પૈસા નથી લીધા. પેલી સ્ત્રી બોલી, "કેમ, ચાના પૈસા નથી લીધા?" સુકેતુએ નવાઈથી પૂછ્યું. "ચા અમે વેચતા નથી. ચા તો આ છોકરા માટે દૂધ રાખ્યું હતું એમાંથી તમારે પીવી હતી એટલે બનાવી દીધી. બાકી ચા અમે વેચતા નથી, એટલે એના પૈસા અમે તો નો જ લઈએ." પેલી સ્ત્રી મક્કમતાથી બોલી અને સુકેતુ એકદમ પથ્થરનું પૂતળું બની ગયો. નેહલે પણ વાત સાંભળી અને એ પણ દુકાન પાસે આવી ગઈ. "હવે તમે આ છોકરા માટે દૂધનું શું કરશો? આટલામાં દૂધ ક્યાંથી મળશે? તે એક દિવસ દૂધ નહીં મળે તો છોકરો કાંઈ મરી નહીં જાય? આ તો એના બાપા બીમાર છે, નહીંતર એ સાયકલ લઈને નજીકના શહેરમાંથી દૂધ લઈ આવે, પણ એને તાવ આવે છે. કાલનો પણ આજ રાતે મટી જશે, એટલે કાલ સવારે એ દૂધ લઈ આવશે. આ તો તમે માગી એટલે ચા બનાવી આપી." પેલી સ્ત્રી બોલી અને આ વાત સુકેતુના કાળજામાં ઉતરી ગઈ.
નેહલ પણ ઘડીભર કાંઈ બોલી ન શકી. છેલ્લે સુકેતુ બોલ્યો, અમે ડૉક્ટર છીએ. ક્યાં છે આ છોકરાના બાપા? એ અંદર છે, આવો, સ્ત્રી બોલી અને બંને ડૉક્ટર દંપતી અંદર ગયા. કાચા ઓરડામાં ગરીબાઈ આટા લઈ ગઈ હતી. ચૂલા પર અગ્નિ સળગતો હતો. તપેલી હજુ નીચે જ પડી હતી, જેમાં તેમના માટે આદુ અને તુલસીવાળી ચા બની હતી. એક ભાંગલા તૂટેલા ખાટલામાં એક નંખાઈ ગયેલો દેહ પડ્યો હતો. સુકેતુએ એ દર્દીના માથે હાથ ફેરવ્યો. આખું માથું અને શરીર ધગી રહ્યું હતું. પોતાની ગાડીમાંથી એ તાવની દવા લઈ આવ્યો. એક બોટલ પણ આપી. નેહલ હેઠી બેસી ગઈ હતી. સુકેતુ દર્દીને તપાસી રહ્યો હતો. થોડીવાર પછી એ બોલ્યો, બહેન, આ ટેબ્લેટ્સથી કદાચ તાવ નહીં ઉતરે. બોટલ ચડાવવી પડશે. બીજા ઇન્જેક્શનો આપવા પડશે. એક કામ કરું, હું શહેરમાંથી બોટલ અને જરૂરી ઇન્જેક્શન લેતો આવું છું. નેહલ, તું અહીં બેસ, આ બહેન પાસે, કહીને જવાબની અપેક્ષા રાખ્યા વગર જ એ પોતાની કાર લઈને ઉપડ્યો. અડધી કલાક પછી એ ઇન્જેક્શન અને બાટલા પણ લાવ્યો. સાથે દૂધની 5 કોથળી અને સફરજન પણ લેતો આવ્યો. સ્ત્રીના પતિને ઇન્જેક્શન આપ્યા અને બોટલ શરૂ કરી. દૂધની લાવેલ કોથળીમાંથી એક કોથળીની ચા પેલી સ્ત્રીએ બનાવી અને ફરીથી સુકેતુ અને નેહલે ચા પીધી. પેલી સ્ત્રી અને તેના પતિએ ડૉક્ટરની સામે હાથ જોડ્યા. પૈસા આપવાની કોશિશ કરી, પણ નેહલ અને સુકેતુની આંખમાં આંસુ જોઈને એણે વધારે આગ્રહ ન કર્યો. વાતાવરણમાં એક મધુર પ્રસન્નતા છવાઈ ગઈ હતી અને ફરીથી કાર ઉપડી મધ્યપ્રદેશની બોર્ડર પર. વરસાદ રોકાઈ ગયો હતો. થોડીવાર પછી નેહલ બોલી, આગળ કોઈ જગ્યાએ તમને ભાવે એ ખાઈ લેજો. હું તો 2 કપ ચા પીને ધરાઈ ગઈ છું. મને પણ ભૂખ નથી. આવી ચા જિંદગીમાં ક્યારેય પીધી નથી. સુકેતુ બોલ્યો અને નેહલ તેની સામે મીઠું હસી. ગાડી આગળ ચાલી રહી હતી. 3 દિવસ મધ્યપ્રદેશમાંથી ફરીને તેઓ પાછા આવ્યા હતા. ફરીથી એ પેલી દુકાન આગળ ઊભા રહ્યા હતા. નાના છોકરાઓ માટે એ ઘણા બધા રમકડાં લાવ્યા હતા. સાથે દુકાનની કોથળીઓ પણ અને દૂધની કોથળીઓ લાવ્યા હતા. પેલી સ્ત્રીનો પતિ સાવ સાજો થઈ ગયો હતો. બંને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. પોતાનું કાર્ડ આપ્યું અને ઘરે આવવા આમંત્રણ આપ્યું. ફરી એકવાર ચા પીને તેઓ પોતાના શહેર તરફ ચાલ્યા. સોમવારે દવાખાનું ખોલ્યું અને કેસ લખવાવાળાને બોલાવીને કીધું કે હવે તમારે દર્દીના ફક્ત નામ જ લખવાના છે. કેસ ફીના પૈસા દર્દી મારી પાસે આવશે ત્યારે હું લઈ લઈશ. અને પછી સુકેતુ અને નેહલે સેવા શરૂ કરી દીધી. ગરીબ અને જરૂરિયાતમંદની તેઓ કશી જ ફી ના લેતા. હા, સુખી સંપન્ન હોય એની રાબેતા મુજબ ફી લેતા. થોડાક સમયમાં જ આખા શહેરમાં આ ખબર ફેલાઈ ગઈ. ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ શર્મા તેમને મળવા ઘરે આવ્યા અને કહ્યું, કેમ, મોટો એવોર્ડ લેવો છે કે મહાન થઈ જવું છે? તમે જે આ પ્રવૃત્તિ આદરી છે એ બીજા ડૉક્ટરને હલકા દેખાડવા માટે છે. આ આપણા સંગઠનના નિયમ વિરુદ્ધ છે. સુકેતુ અને નેહલે તેને બધી જ વાત કરી અને છેલ્લે સુકેતુ બોલ્યો. એ ડૉક્ટર શર્માના અંતરમાં કોતરાઈ ગયું. સુકેતુએ કહેલું, જ્યારથી ભણતો આવ્યો છું ત્યારથી પહેલો નંબર લાવતો આવ્યો છું. મેડિકલ કોલેજમાં પણ પ્રથમ હતો. પણ તે દિવસે જીવનમાં સભ્યતાની બાબતમાં એ સ્ત્રી મારી કરતાં આગળ નીકળી ગઈ. પોતાના છોકરા માટે રાખેલ
દૂધની ચા બનાવીને પાઈ દીધી, એ પણ સાવ નિસ્વાર્થ ભાવે. હવે તમે જ વિચારો કે આ સુકેતુ પટેલ ગોલ્ડ મેડલાલિસ્ટ સભ્યતાની બાબતમાં પ્રથમ નંબર ના લાવી શકે? હું તો ભણેલ ગણેલ સાધન સંપન્ન આદમી છું. હું પેલી સ્ત્રીની સભ્યતાની આગળ હું ઊણો ઉતરું ક્યારેય નહીં. હું કોઈ કાળે સભ્યતાની બાબતમાં ક્યારેય ઓછો ઉતરીશ નહીં. હું તો ઈચ્છું છું કે તમામ ડૉક્ટરો આનું અનુસરણ કરે તો આ પવિત્ર વ્યવસાય પૂરેપૂરો ખીલી જશે. અને ડૉક્ટર શર્માને આ ડૉક્ટર દંપતી પર આજે ખૂબ જ ગર્વ થયો. અત્યારે ઘણી બધી હોડ ચાલે છે, કોઈને પછાડવાની તો કોઈને જડ મૂળથી ટાળી દેવાની હોડ. પણ જે દિવસથી આ જગતમાં સભ્યતાની બાબતમાં શ્રેષ્ઠ બનવાની હોડ ચાલશે, તે જ દિવસથી જગત ખરેખર નંદનવન બની જશે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.